મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વાર ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું। 4,08,053 કરોડ રૂપિયાની જંગી રકમનું આ બજેટ રાજ્યમાં વિકાસની ગતિને વધુ તેજ કરશે। ઐતિહાસિક આ અંદાજપત્રમાં આદિજાતિના આર્થિક વિકાસને કેન્દ્ર સ્થાને રખાયો છે, જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે રાજ્ય સરકારે રૂપિયા 30,000 કરોડની જંગી ફાળવણી કરી છે। આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ। ગુજરાતનું બજેટ વર્ષ 2026-27 આદિજાતિ સમાજ માટે આર્થિક ઉદયનું બજેટ છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આદિજાતિ ઉત્કર્ષ માટે ઐતિહાસિક જોગવાઈઓ કરી છે। અંબાજીથી ઉમરગામ સુધીના વનબંધુ કલ્યાણ યોજના 2ના વિઝનને ગતિ અપાઈ છે। વનધન કેન્દ્રો અને નવી જીઆઈડીસી દ્વારા રોજગારીની મોટી તકો સર્જાશે। એટલે કે માત્ર કરોડોની ફાળવણી નહીં, પરંતુ આ બજેટ દ્વારા આદિજાતિ વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે। આહવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવા માટે અને અંબાજી ખાતે લોકહદ બનાવવા માટે રૂપિયા 8 કરોડની જોગવાઈ। આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજને મુખ્ય પ્રવાહમાં લાવીને આત્મનિર્ભર બનાવવાનો છે, જે માટે રાજ્ય સરકારે આદિવાસી સમુદાયને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લીધા છે, સાથે તેમના વિકાસમાં અડચણરૂપ બાબતોને ડામવાનો પ્રયાસ કર્યો છે। વનબંધુઓના ઉત્થાન માટે વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ આગામી વર્ષોમાં રૂપિયા 1 લાખ કરોડના કામો કરવામાં આવશે। આદિજાતિ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ માટે ફાળવણીમાં 20% વધારો કરાયો છે। શિક્ષણ અને છાત્રાલયોના આધુનિકીકરણ માટે રૂપિયા 2,500 કરોડની વિશેષ જોગવાઈ કરાઈ છે। સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો બનાવવા માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ। આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવા આદિવાસી પટ્ટામાં નવી હોસ્પિટલોનું નિર્માણ થશે। છેવાડાના ગામોને જોડવા માટે રૂપિયા 3,000 કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા છે। આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ। એટલે રાજ્ય સરકારના વિઝનથી અંબાજીથી ઉમરગામ સુધી સમૃદ્ધિની નવી લહેર લાવવાનો રોડમેપ છે આ બજેટ। આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂપિયા 950 કરોડની જોગવાઈ। આદિજાતિ આર્થિક વિકાસનો પ્રબળ નિર્ધાર। બજેટનો મુખ્ય સંકલ્પ આત્મનિર્ભર આદિવાસી। ઐતિહાસિક બજેટમાં આદિવાસી બંધુઓ કેન્દ્ર સ્થાને। આરોગ્ય, શિક્ષણ, રોજગાર દરેક ક્ષેત્રોમાં વિશેષ ફાળવણી। આદિવાસીઓની આર્થિક ઉન્નતિને વેગ આપતું બજેટ। વનબંધુ કલ્યાણ યોજના 2.0 માટે રૂપિયા 1 લાખ કરોડના વિકાસ કામોને વેગ। 3 લાખ આદિવાસી મહિલાઓને મળશે નવી રોજગારી। શિક્ષણ હોસ્ટેલ માટે રૂપિયા 2,500 કરોડની જોગવાઈ। કનેક્ટિવિટી માટે રૂપિયા 3,000 કરોડના રસ્તાઓ બનશે। ગુજરાતના આદિવાસી પટ્ટામાં હવે આર્થિક ક્રાંતિના મંડાણ। રાજ્ય સરકાર દ્વારા વન પેદાશોના યોગ્ય ભાવ અપાવવા 500 નવા વનધન કેન્દ્રો શરૂ કરાશે। આ કેન્દ્રો દ્વારા અંદાજે 10 લાખ આદિવાસીઓને આર્થિક લાભ પહોંચાડવાનું લક્ષ્ય છે। મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ યુનિટ્સ માટે બજેટમાં રૂપિયા 150 કરોડની સહાય અપાઈ છે। જંગલની ઉપજને ગુજરાત વન બ્રાન્ડ તરીકે વૈશ્વિક બજારમાં સ્થાન અપાશે। આ પ્રકલ્પથી આશરે 3 લાખ આદિવાસી મહિલાઓને સીધી જ રોજગારી પ્રાપ્ત થશે। એટલે કે વન સંપદાના વેચાણનો નફો હવે વચેટિયા વગર સીધો આદિવાસીઓના ખાતામાં જશે। આ બજેટમાં તાલીમ અને આધુનિક સાધનો માટે રૂપિયા 50 કરોડનું અલગ ભંડોળ ફાળવવામાં આવ્યું છે। ટૂંકમાં કહીએ તો વન ધન કેન્દ્રો હવે આદિવાસી પરિવારોની આવક બમણી કરવાનું સાધન બનશે। આદિવાસી બંધુઓના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે કટિબદ્ધતા દાખવી છે,
તેથી તો વનબંધુઓના વિકાસ માટે વિવિધ ક્ષેત્રે કરોડોની ફાળવણી કરાઈ છે. આદિવાસી યુવાનોને સ્વરોજગાર માટે ₹500 કરોડની રાહત દરની લોન અપાશે. શિક્ષિત યુવાનોને પોતાના વ્યવસાય માટે ₹5 લાખ સુધીની સીધી જ ગ્રાન્ટ મળશે. પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ₹200 કરોડનું વિશેષ પેકેજ જાહેર કરાયું છે. તો કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા દર વર્ષે 50,000 યુવાનોને ટેકનિકલ તાલીમ અપાશે. આદિવાસી હસ્તકલા અને કુટીર ઉદ્યોગો માટે ₹100 કરોડની બજાર સહાય મળશે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે આદિજાતિ યુવાનોને વિશેષ ઇક્યુબેશન સેન્ટર્સ મળશે. લોન મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન કરીને માત્ર 15 દિવસમાં મંજૂરી અપાશે. રાજ્ય સરકારનો નિર્ધાર છે કે આદિવાસી યુવાનો જોબ સિકરની જગ્યાએ જોબ પ્રોવાઈડર બને. આ નિર્ધારને પૂર્ણ કરવામાં આ બજેટ ખૂબ મહત્વનું છે. અંદાજપત્ર 2026-2027માં આદિજાતિના આર્થિક વિકાસ માટેની સૌથી મોટી જાહેરાત એટલે ઉદ્યોગોને વેગ. ઉદ્યોગોને વેગ આપવા આદિજાતિ વિસ્તારોમાં 8 નવી જીઆઈડીસીની સ્થાપના થશે. આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે બજેટમાં ₹1,200 કરોડની ફાળવણી કરાઈ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દઢ પગલાં ભરી રહ્યું છે. નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસના કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે. સ્થાનિક યુવાનોને રોજગારી આપનાર એકમોને વિશેષ ટેક્સ સબસિડી આપવામાં આવશે. ઉદ્યોગો સ્થાપવા માટે જરૂરી જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરળ શરતોને ઉપલબ્ધ થશે. એટલે કે કામ અર્થે થતા મોટા પાયાના સ્થળાંતરને અટકાવવા આ એક માસ્ટર પ્લાન છે. નમસ્કાર. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને રાજ્યના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 5મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજનું આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ રકમનું છે. 4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ જે છે તે સમગ્ર આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાંના આદિવાસી ભાઈ બહેનો કઈ રીતે પગભર બને તે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આદિવાસી સમાજનો યુવાન બહેનો ખેતી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કઈ રીતે આગળ વધે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેતીમાં બહેનોને પ્રોત્સાહન આપવા માટે લખપતિ દીદીનું પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો આદિવાસી સમાજની દીકરીઓ આઈટીઆઈમાં જે અભ્યાસ કરે છે તેઓ કઈ રીતે આગળ વધે તેના માટે પણ ખાસ સ્કોલરશીપનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોને પણ પાયલોટ બનવા માટે જેવી અનેક સ્કોલરશીપનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે પણ ઓવરઓલ જોઈએ તો આ બજેટના આધારે આદિવાસી સમાજનો યુવાન આખો સમાજ પગભર બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઔદ્યોગિક વિસ્તારોને જોડતા 4 લેન હાઈવે માટે ₹2,000 કરોડ ફાળવ્યા છે. ટૂંકમાં બજેટ દ્વારા ગુજરાતના આદિવાસી પટ્ટામાં આર્થિક ક્રાંતિના મંડાણ થયા છે.